તો મિત્રો આજનો બ્લોગ હવે ચાલુ કરીએ છીએ આપણે, કારણ કે આજે થોડીક આંખમાં જેવું તકલીફ જેવું હતું. તો અહીંયા ક્રિશવને મમ્મી કપડાં ધોવે, તો આપણે જોઈએ કેટલા બાકી કપડાં ધોવાના. કારણ કે ક્રિશવને મારે લઈને જવાનો છે વાળ કપવા. કેટલા બાકી કપડાં ધોવાના? કપડાં તો બાકી જ નથી. ક્રિશવનું માથું વળાવી દે. વળાઈ દે. તો મિત્રો અહીંયા ઊભો છે ક્રિશવ, કારણ કે એને વાળ કપાવવા પડે. ને અહીંયા સામે કૃતિકા બેઠી ઓલી બાજુ જોવામાં ત્યાં આગળ. તો ચલો આને ફટાફટ વાળ કપાવવા લઈને જાઉં, કારણ કે કાલે મંગળવારની રજા હતી, પણ કાલે વાળ કાપવાનો મેળ આવ્યો નહીં, કારણ કે દિવસે લાઇટ નહોતું એટલે હોઈ ગયા હતા અમે. પછી પાછા મોડા ગયા, પણ બજારમાં બ્લોગ એ બનાવ્યો ને એમાં પછી મોડું બહુ થઈ ગયું, એટલે પછી અમે વાળ ના કપાયા. બાકી અત્યારે હવે જવા કરીએ છીએ વાળ કપાવવા માટે. કપાવવાનો વાળ બાકી અત્યારે આવો છે તો હમણાં કટિંગ થઈને આવ્યો. ટીકા આવી ગઈ છે ને એને બ્લોગમાં આવું છે, તો એ રમતી રમતી એનું પ્રસ ને બધું ત્યાં નાખીને આવી ગઈ. જો મને ના લીધી એમ કરી. હાલ બેસી જા, ફટાફટ બેસી જા. આ બાજુ જો આવું ને તારા બ્લોગમાં. ચલો હાય કરી દે. હાય ફેમિલી એમ કે. તો જો આ કૃતિકાનું પ્રસ કાલે લેવડાવ્યું છે કૃતિકાએ. લાય તે અહીં બતાવું. તો મિત્રો કાલે કૃતિકાનું પ્રસ લાવ્યા હતા અમે મોલમાંથી. તમે બ્લોગમાં જોઈ જ લીધું હશે કદાચ. તો આ છે કૃતિકાનું પ્રસ. તારું છે ને કે ભાઈનું? કેનું હે? હા તો જુઓ ભાઈ, કૃતિકાનું પ્રસ છે. કેવું છે તમે કોમેન્ટ કરીને કહેજો કેટલા વાળું છે. 175 રૂપિયાનું છે મિત્રો. મોલમાંથી લાવ્યા હતા. કેમ કેવું મસ્ત હે ને કીધું? કેવું પ્રસ કેવું હોય? મસ્ત. તો અત્યારે ક્રિશવનું માથું વળી રહ્યું છે, કારણ કે એને વચ્ચે બળી ગયો ને તારા આગળના વાળ થોડાક બળી ગયા હતા. એ બ્લોગ તો આપણે આ ચેનલમાં નથી નાખ્યો, પેલી ચેનલમાં નાખ્યો હતો. બાકી હવે અત્યારે એને ટકાટક કરાયેલા હવે વાળ કપાઈને. કીધું તારે ચોટી કાપવાની? તારા વાળ કાપવાના? ભાઈ આને વાળ કાપવાની એટલી તકલીફ થાય ને તે વાત જો. અમે લગભગ ઘરે હતા 2 વાર રામપુર લઈને ગયા. 1 વાર તો એનો નંબર ના આવ્યો ને, ના એનો નંબર આવવાનો તો ને પાવર જતો. પછી બીજી વાર પાછા અમે ગયા સ્પેશિયલે, તો એનો લગભગ કલાક 1.5 કલાક જેવા અમે બેસી રહ્યા. સ્પેશિયલ લેડીઝ કાપે ત્યાં લઈને ગયા હતા. છોકરી નાની છોકરીઓના ને એવા જ વાળ કાપે હેર સ્ટાઇલમાં. તો ત્યાં એનો નંબર આવ્યો અને પછી આને પાણી છાંટ્યું ને પાણી ઉડ્યું ને ત્યાંથી વાળ ના કપાય. વાયો ડાઈ વાતે કરે ગજ્જુન મજ્જુન. તો અહીંયા જો ક્રિશવના વાળ બહુ પૂરા થઈ ગયા છે. બોલો કયું કોણ હે? રૂમાલ મેલ દે મેં પ્રશ્નમાં. તો ચલો હવે સીધા હેર સ્ટાઈલની દુકાને મળ્યા તમને. કૃતિકા આપણે નાહી પડી છે. આ દેખાડ દે. હા હા કીધું નાહ્યો. જો આમાં નાહ્યો, પાણી નાહ્યો કે આમ આમ પેલી બાજુ આગળ જાય. તો જોઈ શકો છો આય જો કૃતિકા નાહી પડી. એ હા હું તવી ના દીધી. એ મેથીની ભાજી કાપી રહી છે મિત્રો. અને અહીંયા આપણે લસણ ફોલી દઈએ. લો આને બધું વેર નાખ્યું. અને અહીંયા છે ક્રિશવને અત્યારે અમે વાળ કપાવવા ગયા હતા. વાળ કપાઈને આવીને પછી પાછા ગયા શાકભાજી લેવા. પણ મેં બ્લોગ બનાવ્યો નથી, કારણ કે હું દુકાને હતો ના પકોડી ખાવા જતા રહી શાકભાજી લેવા. બાકી અહીંયા કૃતિકા લસણ ખાય. તો ચલો ફટાફટ ભૂખ લાગી છે એટલે ખાવાનું બનાવી દઈએ અને પછી બ્લોગ એન્ડ કરીએ. તો આને આપણે બચાવવા માટે ઊભા હતા. રસ્તામાં હતું કોઈ કચડીને જતું રહેશે એમ કંઈ. છે બહુ મોટું નથી, નાનું છે, પણ મેં કીધું રસ્તામાં કોઈ કચડીને જતું રહે તેના કરતાં આપણે ઊભા રહીએ. તો અત્યારે એની સુરક્ષિત જગ્યા ઉપર પહોંચી ગઈ છે. બાકી આપણે રેસ્ક્યુ તો નથી કરતા, પણ આપણે એને બચાવી શકીએ.